નમસ્કાર મિત્રો, શું તમે જાણો છો કે ગુજરાતમાં એક એવું પવિત્ર સ્થાન છે જ્યાં હજારો વર્ષોથી એક જ્યોત સતત બળ્યા કરે છે? તો શું તમે જાણો છો કે આ સ્થળ શક્તિપીઠોમાંનું એક સ્થળ છે જ્યાં માતા સતીનો અંશ પડ્યો હતો? આ સ્થળ છે પાવાગઢ, મહાકાળી માતાનું પવિત્ર ધામ. આજે આપણે જાણીશું પાવાગઢ મંદિરની રહસ્યમય અને ચમત્કારિક કથા. ગુજરાતના પંચમહાલ જિલ્લામાં આવેલો પાવાગઢ પર્વત માત્ર એક ટેકરી નથી. આ છે શ્રદ્ધા, ભક્તિ અને ઇતિહાસનો સંગમ. સમુદ્ર સપાટીથી લગભગ 800 મીટર ઊંચાઈ પર આવેલું આ મંદિર લાખો ભક્તોને પોતાની તરફ ખેંચે છે. આ મંદિરે દરરોજ હજારો લોકો માતાજીના દર્શન માટે આવે છે. પાવાગઢને શક્તિપીઠ તરીકે ઓળખવામાં આવે છે. કથા અનુસાર જ્યારે માતા સતીએ યજ્ઞમાં પોતાનો દેહ ત્યાગ કર્યો ત્યારે ભગવાન શિવ તેમના શરીર લઈને તાંડવ કરવા લાગ્યા. સૃષ્ટિનું સંતુલન બગડતું જઈને ભગવાન વિષ્ણુએ સુદર્શન ચક્રથી સતીના દેહને ભાગોમાં વહેંચ્યો અને જ્યાં જ્યાં એ અંગ પડ્યા ત્યાં શક્તિપીઠો બન્યા. કહેવાય છે કે પાવાગઢ પર માતા સતીનો એક પવિત્ર અંશ પડ્યો હતો અને તેથી અહીં માતાજીની પવિત્ર સ્થાન સ્થાપિત કરવામાં આવ્યું. મહાકાળી માતા શક્તિ, સંહાર અને રક્ષણની દેવી છે. અહીં માતાજીનું સ્વરૂપ ખૂબ જ પ્રાચીન અને શક્તિશાળી માનવામાં આવે છે. ભક્તો અહીં દિલથી માંગેલી દરેક મનોકામના પૂર્ણ થાય છે અને જે કોઈ સાચી શ્રદ્ધાથી આવે છે તે ક્યારેય ખાલી હાથે પાછો નથી જતો. પાવાગઢ મંદિરનું સૌથી મોટું રહસ્ય છે અખંડ જ્યોત. મંદિરમાં હંમેશા અખંડ જ્યોત થાય છે. કહેવાય છે કે આ જ્યોત હજારો વર્ષોથી સતત બળી રહી છે. કેટલાક લોકો આને ચમત્કાર માને છે તો કેટલાક માટે આ છે ભક્તિ અને વિશ્વાસની શક્તિ. પાવાગઢનો ઇતિહાસ પણ એટલો જ રસપ્રદ છે. અહીં પહેલા રાજા પતાઈ રાવલનું શાસન હતું. પછી ગુજરાતના સુલતાન મહમૂદ બેગડાએ આ સ્થળ પર આક્રમણ કર્યું અને પોતાના રાજ્યમાં સામેલ કર્યું. આજના સમયમાં પાવાગઢને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે પણ ઓળખવામાં આવે છે. મંદિર સુધી પહોંચવા માટે ભક્તોને લગભગ 1800 પગથિયા ચડવા પડે છે. આ યાત્રા સરળ નથી પરંતુ ભક્તિથી ભરપૂર છે. આજે રોપવેની પણ સુવિધા છે ત્યાં, પણ ઘણા ભક્તો હજુ પણ પગથી ચડવાનું પસંદ કરે છે કારણ કે તેઓ માને છે કે આ છે તેમની શ્રદ્ધાની સાચી કસોટી. આજે પાવાગઢ માત્ર ધાર્મિક સ્થળ જ નથી પણ એક પ્રખ્યાત ટુરિસ્ટ ડેસ્ટિનેશન પણ બની ગયું છે. અહીં દેખાતો નજારો પ્રકૃતિની સુંદરતા અને આધ્યાત્મિક શાંતિ આપે છે અને દરેકને મંત્રમુગ્ધ કરી દે છે. તો મિત્રો, આ હતી પાવાગઢ માતાજીની ચમત્કારિક અને રહસ્યમય કથા. જો તમે પણ માતાજી પર વિશ્વાસ રાખો છો તો કોમેન્ટમાં જય માતાજી જરૂર લખજો અને આવા જ વિડીયો માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. જય માતાજી.